षष्ठम पाठ काष्ठखंड। काष्ठखंड એટલે લાકડાનો ટુકડો। પ્રસ્તુત પાઠની અંદર ગુરુ શિષ્યનું મહત્વ અને સાનિધ્ય બતાવવામાં આવ્યું છે। પહેલાના સમયની અંદર ગુરુ અને શિષ્ય ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે કે આખો દિવસ બંનેનો સાથ રહેતો, એટલે કે બંનેનું સાનિધ્ય રહેતું। તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા, એટલે કે જ્યારે સમય મળે અને મોકો મળે ત્યારે ગુરુ છે એ શિષ્યને જ્ઞાન આપતા। આ કારણે જ નિયત અભ્યાસક્રમનો પાઠ ભણાવવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો, એટલે કે જ્યારે પણ મોકો મળે ત્યારે શિષ્યને જ્ઞાન મળતું। હવે એક પ્રસંગ એવો છે કે એક વખત નદીના કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે। કે એક વખત એવું બને છે કે ગુરુ અને શિષ્ય નદીના કિનારે ભ્રમણ કરતા હતા, ફરતા હતા, ત્યારે નદીના પ્રવાહમાં એક લાકડાનો ટુકડો તણાઈને આવતા જુએ છે અને ગુરુ શિષ્યને કહે છે કે તે સમયે ગુરુએ જે શિષ્યને જ્ઞાન આપ્યું ને તે એ જ્ઞાન છે એ અહીં પ્રસ્તુત છે, તે જ્ઞાન અહીં પીરસવામાં આવ્યું છે। હવે જે લાકડાનો ટુકડો બતાવી અને ગુરુ શિષ્યને જે જ્ઞાન આપે છે તે જ્ઞાન જોઈએ તો કે કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે અને સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે। તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકાર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। એટલે કે કોઈ પણ લાકડાનો ટુકડો હોય એ નદીમાં પાણીમાં તરે અને ધીમે ધીમે પાણીમાં તરતો તરતો નદીના કિનારે થતો છેક દરિયા કિનારે અને છેલ્લે દરિયામાં પહોંચે। હવે ગુરુની દ્રષ્ટિ આ ટુકડા ઉપર પડે છે અને તેઓ એ કહે છે કે આ રસ્તાની અંદર આને ટુકડાને ઘણી બધી વિઘ્નોમાંથી પસાર થવું પડે છે, ઘણી બધી આપત્તિ આવે છે અને એ આપત્તિમાંથી પાર ઉતરી અને પછી જ આ જે લાકડાનો ટુકડો છે એ દરિયામાં પહોંચે છે। જો એ વિઘ્નને પાર ન કરે તો એ દરિયામાં પહોંચી શકે નહીં। એટલે આ પાઠની અંદર 4 પ્રકારના વિઘ્નો બતાવવામાં આવ્યા છે। એ 4 પ્રકારના વિઘ્નોને પાર કરે ને તો સંસારરૂપી સમુદ્રમાં આ લાકડાનો ટુકડો છે ને એ જરૂર કે પાર થાય, નહીંતર એ પાર થાય નહીં। હવે અહીં ગુરુએ માણસને કે કાષ્ઠખંડ તરીકે કલ્પીને કે કાષ્ઠખંડ એટલે કે એક માણસ એવી કલ્પના કરેલી છે અને સરસ રૂપક આપીને ગોઠવી આપ્યું છે અને એમાંથી શિષ્યને એક ઉપદેશ આપ્યો છે અને ગુરુનો ઉપદેશ પણ માણસના જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાના જાતને બચાવી લે તો જ કે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે એવો છે। એટલે ટૂંકમાં કહીએ તો ગુરુએ શિષ્યને આ 4 પ્રકારના વિઘ્નોમાંથી માણસને બચવાનો ઉપદેશ આપ્યો છે। હવે જોઈએ પાઠનું ગુજરાતી। ગંગા તીરે એક ગુરુ શિષ્યન સહ વર્તમાન આસીત। ગંગા તીરે એટલે ગંગા નદીના કિનારે, એક એટલે ગુરુ શિષ્યન એટલે શિષ્ય સાથે, વર્તમાન આસીત, વર્તમાન આસીત એટલે ફરતા હતા, કે ગંગા નદીના કિનારે અથવા કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। સહ જલ પ્રવાહેણ નિયમાન કાંચન કાષ્ઠખંડનમ દર્શયન શિષ્યમ આહ। તેણે જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ, નિયમાન એટલે લઈને આવતા, કંચન એટલે કોઈ એક, કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને, દર્શાવીને એટલે બતાવીને, શિષ્યમ આહ એટલે શિષ્યને કહ્યું।
અયમ જલપ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્યતિ. અયમ એટલે આ, જલપ્રવાહેણ એટલે પાણીના પ્રવાહ, સ એટલે સાથે, સમુદ્રમ એટલે દરિયામાં, પ્રાપ્યસ્યતિ એટલે પહોંચશે, પરંતુ ગમન માર્ગે એટલે કે જવાના રસ્તામાં, તીરમ સંલગ્નતા એટલે કાંઠાનું જોડાણ, ભાર અધિક્યન જલે નિમગ્નતા. હવે ભાર અધિક્યન એટલે વધારે ભારથી, જલે નિમગ્નતા એટલે પાણીમાં ડૂબવું, આવર્તપાતતા એટલે વમળમાં પડવું, અને નદી જલ વિયોગ એટલે નદીના પાણીનો વિયોગ, ઇતિ એટલે એમ, ચત્વારો વિઘ્ન એમ 4 વિઘ્નો, ન ભવેયું ન આવે, તદા એવ એટલે ત્યારે જ. કે આ જે લાકડાનો ટુકડો છે એને આ 4 પ્રકારના વિઘ્નો ન આવે ને તો જ એ દરિયાના પાણીમાં પહોંચે. હવે વાત કરી છે 4 વિઘ્નોની, આપણે ગુજરાતીમાં ફરીથી 4 વિઘ્ન જોશું. એક છે કાંઠાનું જોડાણ, એટલે કે નદી કિનારાનો કાંઠો કેવો છે, સાંકડો છે, એના ઉપર આધારિત. ત્યાર પછી બીજું કારણ એ છે કે વધારે પડતા ભારને કારણે પાણીમાં ડૂબવું, કે માથે કોઈ વજન પડે અને પાણીમાં ડૂબી જાય તો એ દરિયા સુધી ન પહોંચી શકે. બીજું આવર્તપાતતા એટલે વમળમાં પડવું. વમળ એટલે આપણે જાણીએ છીએ કે ઘણી વખત પાણીની અંદર એક જગ્યાએ ગોળ 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 પાણી ફરતું હોય છે અને ઊંડે સુધી જતું હોય છે, એને કહેવાય વમળ. જો આની અંદર પડી જાય ને તો એમાંથી કે બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, તો એને આવર્તપાતતા એટલે કહેવાય વમળમાં પડવું. અને નદી જલ વિયોગ એટલે નદીના પાણીથી વિખૂટું પડવું, કે ઘણી વખત નદીની અંદર પાણી સુકાઈ જાય છે, એટલે કે પાણી રહેતું નથી, અથવા તો પાણીથી છૂટું પડી જાય લાકડાનો ટુકડો. તો કે આ જે 4 વિઘ્નો બને ને એ 4 વિઘ્નો જો ન આવે ને તો જ કે એ દરિયામાં પહોંચી શકે. આ પ્રશ્નની અંદર, ગુજરાતી પ્રશ્નમાં તેમજ સંસ્કૃત પ્રશ્નની અંદર પણ આ પ્રશ્ન પૂછાય, આ 4 વિઘ્નો કયા કયા છે, અથવા તો શોર્ટનો જ પૂછાય, ટૂંકનો જ પણ પૂછાય, 4 વિઘ્નો. હવે ત્યાર પછી આગળનો પેરેગ્રાફ જોઈએ કે ગુરુ અગ્ર ઉપદેશતી શિષ્ય, ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડા ઇવ. વયમ એટલે અમે, સર્વે એટલે બધા, માનવા એટલે માણસો, અપી એટલે પણ, કાષ્ઠખંડા ઇવ એટલે લાકડાના ટુકડા જ છીએ, કે અમે બધા માણસો પણ લાકડાના ટુકડા જ છીએ. અસ્માકમ જીવનમેવ નદી, અસ્માકમ એટલે અમારું, જીવનમેવ એટલે જીવન, નદી જ છે, કે આપણે બધા લાકડાના ટુકડા છે. એટલે માણસને લાકડાના ટુકડા તરીકે સરખાવે છે, અને માણસનું જીવન છે એ નદી છે. પરિવાર પ્રવાહરૂપ, તેમાં પરિવાર એટલે કે કુટુંબ છે એ પ્રવાહ રૂપે છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, કે તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. સંસ્કૃત ટૂંકા પ્રશ્નમાં પણ આ 2-3 વાક્ય છે એ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવું કે પરિવાર છે એ પ્રવાહરૂપ છે, સ્નેહરૂપી પાણી છે. સ્વકીય પરિવારે જીવનમ, સ્વકીય એટલે પોતાના પરિવાર એટલે પરિવારમાં, જીવનમ એટલે જીવન, જીવંત એટલે જીવતા, કાષ્ઠખંડ રૂપા એટલે લાકડા રૂપી, કાષ્ઠ રૂપા એટલે લાકડા રૂપી, વયમ એટલે આપણે, સુખપૂર્ણ એટલે સુખપૂર્ણ સંસાર રૂપી સમુદ્રમાં, અવશ્યમ એટલે જરૂર, પ્રાપ્તમ શકનું મહ એટલે પહોંચી શકશું, યદિ ચત્વારો વિઘ્ન ન ભવંતી, જો 4 વિઘ્ન ન આવે તો, કે લાકડા રૂપી આપણે પણ જો સુખપૂર્વક અને સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકશું જો આ 4 પ્રકારના વિઘ્ન ન આવે તો. એટલે કે માણસના જીવનમાં પણ 4 પ્રકારના વિઘ્ન આવે છે. કયા 4 પ્રકારના વિઘ્ન એ આપણે આગળના આ પેરેગ્રાફની અંદર જોશું. જીવને કીદૃશા વિઘ્ના ભવંતી શિષ્યમાં પૃચ્છત. જીવની એટલે જીવનમાં, કીદૃશ એટલે કેવા, કીદૃશ એટલે કેવા, વિઘ્ના એટલે વિઘ્નો, ભવંતી એટલે આવે છે, શિષ્ય અપૃચ્છત એટલે શિષ્યએ પૂછ્યું. શિષ્યનો પ્રશ્ન પણ એવો છે કે જીવનમાં કેવા વિઘ્નો આવે છે. ગુરુ સમુપાદિશતી એટલે ગુરુ ઉપદેશ આપે છે. નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં, આહાર એટલે ભોજન, નિદ્રા એટલે નિંદર, ભય આદય એટલે ભય વગેરે, ભોજન, નિંદ્રા, ભય વગેરે તીરભૂતા સંતિ એટલે કિનારા રૂપ છે.
કે પહેલું કારણ ગુરુના ઉપદેશમાં આપે છે ગુરુ કે નદીરૂપી જીવનમાં આહાર એટલે ભોજન છે, નીંદર છે અને ભય છે ને એ કિનારા રૂપ છે. તીરેસુ સંલગ્નતા નામ કે કિનારા સાથે જોડાઈ રહેવું, કિનારા સાથે સતત જોડાઈ રહેવું. આહાર, નિદ્રા, ભય આદિના સેવને કે સતત આહાર લેવો, ભોજન લેવું, સતત સૂતા રહેવું, નીંદર લેવી અને સતત ભયમાં રહેવું વગેરેના સેવનથી સતત પ્રવૃત્તિશીલ રહેવાથી વસ્તુ તસ્તુ એટલે ખરેખર તો આહાર આદય ખોરાક વગેરે સેવનીય એટલે સેવન કરવાથી તથાપિ છતાં પણ તત્ર સતતમ તેમાં સતત સંલગ્નતા એટલે જોડાઈને રહેવાથી વિઘ્ન એવો એટલે વિઘ્ન જ છે. કે શું કહે છે કે નિંદ્રા, ભય વગેરેનું સેવનના સતત પ્રવૃત્તિશીલ રહેવું એ કિનારાનું જોડાણ છે. ખરેખર તો આહાર વગેરે લેવું જોઈએ, ભોજન વગેરે લેવું જોઈએ, છતાં પણ તેમાં સતત જોડાઈને રહેવું, તેમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું તે કે એક વિઘ્નરૂપ છે. કે ભવતી ચેત કાષ્ઠખંડ રૂપ અને તેમાં પડેલા લાકડારૂપી આપણે સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તમ ન શકનું છે. સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતા નથી. એટલે કે ટૂંકમાં કહીએ તો ખોરાક, નીંદર અને ભયમાં સતત જો જોડાયેલા રહીએ તો કે આપણે સુખરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતા નથી. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ સામાજિક વ્યવહારનો છે કે સામાજિક વ્યવહાર ભારરૂપ ભવતી. બીજું કારણ એ છે કે સામાજિક જે વ્યવહાર છે એ ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિક વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતી. જોકે સામાજિક વ્યવહાર સર્વત્રૈવ એટલે બધે જ અપેક્ષિત એટલે યોગ્ય જ છે, પરંતુ સહશક્તિમ અતિક્રમ્ય ન ભવેતો. પરંતુ સ એટલે તે શક્તિમ અતિક્રમ્ય શક્તિ કરતાં વધારે ન હોય તો. સામાજિક વ્યવહાર જરૂરી છે, પરંતુ તે કે શક્તિ કરતાં વધારે ન હોય ને તો કે એ જનાહ એટલે કે જે માણસો, એ એટલે જે, જનાહ એટલે માણસો, સ્વકીયામ એટલે પોતાની, શક્તિમ અતિક્રમ્ય શક્તિથી વધારે, સામાજિકનો વ્યવહારાનો કે સામાજિક વ્યવહાર કુર્વંતી એટલે કરે છે, તે અતિ ભારત તત્વાતો તે વધારે ભારથી નિબજંતી જ એવો એટલે ડૂબી જાય છે. અહીં નિબજંતી એટલે ડૂબવું, કે જે માણસમાં પોતાને શક્તિ ન હોય અને પોતાની શક્તિ કરતાં પણ વધારે વ્યવહાર કરે એટલે ખર્ચ કરે તો તે માણસ દેવામાં ડૂબી જાય છે, ઋણમાં ડૂબી જાય છે. એટલે કે નિમજ્જિત એટલે ડૂબેલો, જન એટલે માણસ, સુખમય એટલે સુખરૂપી, સંસાર સમુદ્રમ એટલે સંસાર સમુદ્રમાં પ્રાપ્તું ન શકનોથી એટલે પહોંચી શકતો નથી. એટલે દેવાના ઋણના વધારે ભારથી ડૂબી જાય છે અને સુખરૂપી સંસાર સમુદ્રમાં જે પહોંચવાનું છે તે પહોંચી શકતો નથી. આ થયું બીજું કારણ. હવે જોઈએ ત્રીજું કારણ, તો કે સુરાપાનમ એટલે દારૂ પીવો, અક્ષક્રીડા એટલે જુગાર રમવો, તમાકુ ભક્ષણમ એટલે તમાકુ ખાવી, ચોર કર્મ એટલે ચોરી કરવી, ઇત્યાદિને એટલે વગેરે, દુર્વ્યસનાની એટલે દુર્વ્યસનો, માનવ જીવન એટલે માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ એટલે વમળ રૂપ છે. કે આ ચાર જે છે કર્મ, દારૂ પીવો, જુગાર રમવું, તમાકુ ખાવી અને ચોરી કરવી, આ વગેરે દુર્વ્યસનો માનવ જીવનને વમળ રૂપ છે. એસુ પતિતો જનઃ કે તેમાં પડેલો માણસ, એસુ એટલે તેમાં, પતિતો એટલે પડેલો, જનઃ એટલે માણસ, બહિ એટલે બહાર, આગંતુમ ન શકનોતી એટલે આવી શકતો નથી. એક વખત વમળમાં પડી ગયો, આવા વ્યસનમાં માણસ પડી ગયો, ત્યાર પછી તે માણસ કે બહાર નીકળી શકતો નથી. આથી તત એટલે તેમાં, પત્નીમો પડીએ જ નહીં, ભવેત એટલે તેવા, તાદૃશ એટલે હંમેશા, પ્રયત્નો સતત કરણીય ભવતી એટલે કરવા જોઈએ. કે આપણે વમળમાં પડીએ જ નહીં, વ્યસનોમાં પડીએ જ નહીં એવા પ્રયત્નો સતત કરવા જોઈએ.
એ જનાહ વ્યસનસુ પતિતા, એ એટલે જે જનાહ એટલે માણસો, વ્યસનસુ એટલે વ્યસનોમાં, પતિતા એટલે પડેલા, સંતિ એટલે છે, તે તરંત અપી કે તરતા હોવા છતાં, જીવતા હોય એમ તરતા હોવા છતાં પણ એકસ્મિન સ્થાને કે એક જ જગ્યાએ, પરિતઃ એટલે ચારે બાજુ, એક જ જગ્યાએ ચારે બાજુ, ભ્રમંતી એટલે ફર્યા કરે છે. કે આવા માણસો કે ઉપર તરતા હોવા છતાં કે ચારે બાજુ ફર્યા કરે છે. તેસામ પ્રગતિ બાધિતા ભવતી એટલે તેમાંની પ્રગતિ, તેમનો વિકાસ અટકે છે. તતસ્તે પછી તે સુખાદી રૂપમ એટલે સુખરૂપી સંસાર સમુદ્રમાં પ્રાપ્તુમ નહંતી એટલે પહોંચી શકતા નથી. પરિવારત મુખત્વ, ત્યાર પછીના પેરેગ્રાફમાં પરિવારની વાત કરવામાં આવી છે કે પરિવારત એટલે પરિવારથી, મુખત્વ એટલે છૂટું પડવું કે પરિવારથી વિયોગ થવો, એવમ નદી જલ વિયોગ, તે છે નદીના પાણીનો વિયોગ. જેમ નદીમાંથી પાણી, નદી અને પાણીનો વિયોગ થઈ જાય, છૂટું પડી જાય, એમ પરિવારમાંથી છૂટું પડવું એ છે નદીના પાણીનો વિયોગ. સામાન્ય તે પરિવારે, સામાન્ય તે પરિવારમાં, નિવસંત એટલે નિવાસ કરતા, એવા આપણે વયમ એટલે આપણે સંસાર સમુદ્રમાં પ્રાપ્ત એટલે પ્રાપ્ત પહોંચવા માટે, સમર્થ એટલે સમર્થ છીએ. કે આપણે પરિવારમાં નિવાસ કરતા જ સંસાર સમુદ્રમાં પહોંચવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કિંચિત જનઃ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થ વસાત કે સ્વાર્થને વશ બનીને, સ્વાર્થી બનીને, ક્રોધા વસાત ક્રોધથી વશ થઈને, વા એટલે અથવા, પરિવાર એટલે પરિવારથી, કુટુંબથી, પ્રતિમુખો એટલે જુદો પડે છે, છૂટો પડે છે, સો અપી તે પણ નદી જલ વિયુક્ત એટલે નદીના પાણીથી છૂટો પડે તેમ પરિવારથી છૂટો પડી જાય છે. અને કદાચિત અપી ક્યારેય પણ જ્ઞાનેન સુખેન જ્ઞાનરૂપી સુખરૂપી ચ પૂર્ણ આનંદમય રીતે, જ્ઞાનથી, સુખથી અને પૂર્ણ આનંદમય રૂપી સંસાર સમુદ્ર ન પ્રાપ્ત નહોતી એટલે સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકતો નથી. આ ચોથું કારણ છે કે માણસે સંસારરૂપી, સુખરૂપી, આનંદરૂપી સમુદ્રમાં પહોંચવા માટે હંમેશા પરિવારમાં નિવાસ કરીને જ ત્યાં પહોંચવું પડે છે. જો કોઈ માણસ કે સ્વાર્થને વશ થઈ અને તેમાંથી છૂટો પડી જાય તો કે તે સંસારરૂપી, સુખરૂપી અને આનંદરૂપી સંસાર સમુદ્રમાં પહોંચી શકતો નથી. ચતુર્ભ્યે વિઘ્નેભ્યે રક્ષિતા જનાહ, જો અહીં વિશેષણ ઉપરથી વિશેષ્યનો, વિશેષ્ય ઉપરથી વિશેષણનો પ્રયોગ કરેલો છે. જો અહીં ચતુર્ભ્ય તો વિઘ્નેભ્ય, ચતુર્ભ્ય વિશેષણ છે, વિઘ્નેભ્ય વિશેષણ છે. એટલે કે ચાર પ્રકારના વિઘ્નોથી, રક્ષિતા એટલે રક્ષાયેલા, જનાહા એટલે માણસો, જ્ઞાનેન એટલે જ્ઞાનથી, સુખેન એટલે સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ, આનંદમય એટલે આનંદમય રીતે, સંસારરૂપમ એટલે સંસારરૂપી, સમુદ્રમ એટલે સમુદ્રમાં અવશ્યમ પ્રાપ્નુવંતી એટલે જરૂર પહોંચશે. શું કહે છે ફરીથી કે ચાર વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરમાં અવશ્ય પ્રાપ્ત કરે છે. જો વિડીયો પસંદ આવ્યો હોય, જો પહેલી વખત વિડીયો જોયો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ન સમજાય તો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને નોટિફિકેશન બટન જરૂર પ્રેસ કરજો, જેથી કરી બીજા નવા વિડીયો તમને યુટ્યુબના નોટિફિકેશનમાં મળતા રહે. ધન્યવાદ. નમો નમઃ.